કેસરા ઢોળના વર્તાની વો નાગણેશ વરિયાઓના ગણેશ વરિયાઓના આ તો પેલા બે લંગુ મંગુ આવે ને તો આપણે બરાબર ની હટાવીએ. હા હા એ મારા રોજ પહેરી જાય આપણો અકણ ઉલ્લુ બનાવવા આવી તને ખબર છે ને? ઓવે ઓવે આવી જાય રાત પડે એટલે આવી જાય. રાત પડે રોજ અકણ ચા ડહેળવા આવે છે. મફતની ચા પી પીને તો મફતની થઈ ગયું. ચા પીવા આવે અને ચા આપણો ઉલ્લુ બનાવી દે. આ તો એને મોટો મોટો એવું ફેંકશે ને આપણે આવી જ ના. મોદી બાજુ શું કહેવાય, મોદી બાજુમાં આપણે બેઠક છે, અમિત શાહ જોડે બેઠક છે. આમાં તો એ ફેંકી તો હોય તો આવી જ ના. આપણે પેલો 1.5 ફૂટ્યો નહીં, 1.5 ફૂટ્યો એના બાબરીમાં મોદી ને અમિત શાહ પેલો બીજા દેશમાં રહે, પેલા બીજા દેશમાં તો પેલા બીજા રાજ્ય પેલો યોગી આદિત્ય એને આપણે બોલાવીએ. એવી ફેક્ટરી મોટી મોટી ફેક્ટરીઓ આ તો આપવા દે. રોજ એને આવીને રોજ આપણને મોટી મોટી ફેંકીને જતા રહે. ખબર ને સોલવાનું તો બાકી બધું એનો ધંધો જ રહ્યો. હજુ નામ લીધું ને શેતોન હાજર. એટલે શેતોન કને કીધું લે? ઠંડી બહુ આવી. હા, શેતોન કને કીધું તમે? ચા બા પીશો? ના, પીવરાવ તો પીજ્યું. કોફી પીવી. કોફી આપણે મફતનું બધું પીવું છે. કદી લાયા ચા દૂધ ઇથી આવો મહેમાન તો ચાલે ના આવે. તમે ના મહેમાન લે રોજ મહેમાન ના આવે. અમે અમારા ઘેરથી તમારા ઘેર આવ્યા એટલે બન્યા મહેમાન. બરોબર, મહેમાન ગોમના મહેમાન થોડા થયા. રોજ નો મહેમાન થાય. એક દાડો અમે આવીએ તમારા ઘેર સુધી આવીએ અમે. કે તમે આવો. અમને તમારા પટામાં કોકનું મફતનું ખાવું ગમતું નહીં. અમે આવીએ છીએ મોની, અમે આવીએ છીએ પણ લુખાઓ તમે અમને કોઈ ખવડાવો હો? ચા પીને તો જો એ ગીલા જોવાનું રોજ તો ચા મફતની દહીં જોઈએ. બા ઘરમાં પેલી ફ્રીજમાં કોક પડ્યું તો એ લઈ જોઈએ. કદી પાણી પાઈ લોટો ભરી ઈ ખબર ચા ના ગટરના પાણી બને. પાણી તો પાયું હો, કોઈ ખવડાવ્યું પીવડાવ્યું આવી તાપે બે જીએ. ખાવાની વાત કરી, ચા તો પી જાય, ખાવાની વાત કરી. ખાવાની વાત હો કરતા તમે અમને ખવડાવો કે ખાઈ જાઓ. ખાઈ ગયા ગણાય તો તમે બે ગોમની રખડતી ઉભી તો સાડી કઈ શું ખાતું છે. જમ ખાઈ ભૂલી જાય. હિસાબ મારી દીધા આપણે. હિસાબ મારા બે તમારે જોબ પર ખોલી દે બે. હા, દૂધની અમારા હિસાબ મારો, તમારા હિસાબ નહીં મારો. 50 ગ્રામ કોટ ગણ, 50 ગ્રામ ચા ગણ, આ જોઈ લે 50 રૂપિયાનું દૂધ ગણ. મહિનાનો હિસાબ કેટલો થાય? 10,000 તો ખાઈ જ જાવ તમે. 10,000 તો મહિને ખાઈ જાઓ. અમે આ તમારે ઘેર રૂપિયા નહીં ખાલું. મફતની પોણી બીજી તમારે ઘરે ના પીએ. 50 કિલોમીટર અમારે બધું ખાઈ ગયો. 50 કિલોમીટર જેટલું તો તમે અમારે ખાઈ ગયા. બરોબર, તમે આમાં 50 કિલોમીટર જેટલું ખાઈ ગયા. એટલે અમે તમારે મફતનું પોણી ને બીજું ખાવાની ચો વાત કરો. તમે તમારે ઘેર જઈ આવ્યા હતા કેજો. અમે તમારે ઘેર કેટલી વખત આવ્યા? 2 વર્ષ. ઈવોનો જ ખબર નહીં. આપણે જ્યાં હોય તો ખબર હોય કે લે શી વાત કરે. 10,000 તો આપણે ઘેર ખાઈ જાય. તમારા ઘેર કોઈ ઓહળો શું આવીને શું કરવા આપણા ઘેર ભાઈ જાય એટલે આવી ગયા હોય હળો તો સમ આ ગયા. મોટી મોટી ફેંકવા બહુ થઈ ગયો હજુ. એમાં બહુ થઈ ગયું. આગલા બે ભાડાઈ નહીં, બીજા બાજુ લે નહીં રોય ફોર રાખજો. એટલે હજુ ઓળખતો નહીં. હજુ એટલી મોટી નોટ ને સરકારી સરકારી છાપખાનામાં નહીં ખપાતી એવડી મોટી હજુ નોટ. તું કહે કે ધોળા દાડા ખોઈ જઈએ તો ધોળા દાડા ખોઈ જઈએ. વાત સાચી, પણ આ કાળો દાડો મહેમાન ને રીતે એટલે મહેમાન ને રીતે મહેમાન ને ચા તો પાવ. હવે ચા ના પવાય. એટલે દોસ્તાર છીએ તમારા દોસ્તાર. ઓય દોસ્તે કોલેજ થી હાથ ચાલ્યો. હવે ચા બા ના પઈએ. વાત ચાલો કને કોલર પકડો. કોલર પકડ્યો. એ બંબોલા હવા ગાડી નાખ્યો તારી. મહેમાન ની રીતે એટલે કોઈ બોલતા નહીં. મને તો કેરો ઠીક હોય ને એરો નહીં એવડો મોટો બોખો. બંબોલા તારી હવા ગાડી નાખ્યો એટલી વરાજ માપી લેજે. સાચી વાત. આમ કરો ને એટલે હળગ પહાડથી એવું જ છે ને. તમે તો એવું જ લાગે. જોજે પહાડ થી બધું બળી ના જ્યું. જોજે પહાડ થી બધું બળી ના જ્યું. લે આ બળી સાફ થઈ જાય પા. પણ કોઈ કોના મને હું કરા તમને એવું કા કહીએ. અમે વાતો અમે રાખી તમને ના કહીએ.
આ ચાપોટિયા ના પકડી લાવે, એક તો ભંભોળો ને એક તો ચાપોટી. હટ માય કોંગલી ભાઈ કાંગલીઓ યા તો અલ્યા માય કાંગલી નહીં, તમારા ઘેર સાપરું, અમારા ઘેર જો ખાલી બંગલો બોર્યો. હા તે માઈ કાંગલીઓ બંગલા બાંધ. એટલે હું મોટી ટોપ ફોડી કહેજો તમે. એટલે માય કાંગલી બંગલા જ બોલી ના. હા એટલે તું ધક્કા કના મારી ધક્કા કના મારી એટલે બંગલા બોલા મળતો નો કમ્યો મૂછોવાળાનો આમ. એમ તો કહેતા નહીં કે માય કાંગલી નો કોમી. આ નકલી મૂછો લગાવી કે તું નહીં. અલ્યા નકલી નહીં, આમ જો સ્ટીકર ચોટાડ્યો. ખેજે બધી હાથમાં આવી ના એ ના ખેંચવાની હોય તો દુખાય. હજુ ડોમ ઇમનામ થોડું કોઈ લેવરાયા. હા જીજે 24 માં હજુ ડોમ ઇમનામ નહીં લેવરાતું. ઓય બોલજે ખબર પડે અજ્જુ ડોન. આ ચોનો ડોન લે અજ્જુ ડોન. હજુ ડોન નું ડોન સાલા માઈ કાંગલું. અલ્યા એ તો તમને મને ખબર છે કે આપણા પર બળી ને એટલે હા અમારો આપણો નોમ થઈ જાય, એનો નોમ નહીં એટલે અરે બળી છે, બીજું કોઈ નહીં. પહાડ આ જોજે નોમાં કની જે બળી ખબર? કની નહીં બળી. તમારી અમારી ના બળે. આ નોમાં જઈ એક કામ કરો કે અમોન ઠંડી હોય એટલે થોડી બળી હોય તો એટલે થોડું તાપ કરજો. આ રહ્યું ને આ બળદ છે, કાપી લો. તમારી બળદ છે અમારી ના બળે, તમારી બળે. પેલું કઈ કરી બળે? અલે આયો તારનો બંગલો 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 એટલે હું તાર્યું તું એ. અરે દોસ્તારો એ મહેમાન નહીં ને કઈ થાપમ લઈ હમણાં બધી ચોતરી બધા બાળા છે. એમને કીધું કા તારી હવા કાઢી નાખજો બધી અમારે, બધી હવા નીકળી જશે. તને ખબર ના કહી દઉં. એક થાપ લે તો બે દત પહાઈ નહીં ખબર. એ તો એ હો આવતા પણ તારી હવા નીકળી જશે. અને હાપુડિયા એક આ વાત તો અવાજ નહીં હપુચી. એક વાત કહું, ઓન જોઈને મને દયા આવે. બે દત નાખેલું ભૂંડરા પાકો બંગલો બોધ્યો, બે દોતે નહીં પાકો બંગલો બોધ્યો. આહા ના ખબર હે? આ તો આપણા અમીરો નહીં અમીરો ઈયોને ખાલી ગાડીઓ જાતું ગાડીઓ એક ફરા ગાડી ધોવા ગયા ને તે અમીરે સંદેશ ધોવા સીધા નિમો બંગલા બંધ કોમી હોય ને સંડા અત્યારે સંદેશ ધોવાનું કોમ ચાલુ. જો આપણે જે એવું કહેતું હોય ને, જેવું વિચારતું હોય ને એ કરેલું હોય એટલે એના વિચાર એવા આવે. આપણે એવું વિચાર્યું જે કરેલું હોય એટલે મને કરેલું એટલે એવા વિચાર એવા આવે. આપણે શું કઈ કહેતા, આપણે શું હતું વિડીયો જોયો તો આપણે હું તો વિડીયો નતો બતાવતો પેલો એ તો પછી છેલ્લે જતા પોકો ના એટલે એ થાય. અલ્યા હજુ ડોન કોઈ દાડો નમ્યો નહીં, નમશે નહીં. પેલી વાત તો તમે અજ્જુ ડોન કહેવાનું ભૂલી જ જજો. અજ્જુ ડોન તો નહીં રહેવાના અને નહીં હતા. એટલે હજુ ડોન સ રહેશે અને આગલા જન્મમાં હજુ ડોન જ તરીકે આગલા જન્મમાં માં કાંગલા થવાના એમ કે માં કાંગલા નહીં, પાછળની પેઢી એ વિખરાઈ જા બરોબર નહીં જાય. પાછળની પેઢી યાદ કરશે કઈક હતો હજુ ડોન કરી. એ પાછળની પેઢી યાદ તો કરશે કાંઈ માય કાંગલો હતો. હું કહું લે પાછળની પેઢી જ વિખરી દી હતો આની. હા કોપડી હોય તો ઠીક વાત, પાછળની પેઢી જ વિખરી જાય તો મેદાનમાં આવો ખબર પડી છે. બધા બોલતા ના કે પેઢી વિખરાઈ જાવ. તો મેદાનમાં આવો કની પેઢી વિકરાંગ કની રહેશે તો મેદાનમાં ખબર પડે. આપડા દડો બેટ નહીં રમવાનો તો મેદાન ની જરૂર પડશે. ઓય પાણી ના મપાય એમ, પાણી મેદાનમાં મપાય. પહેલી વાત તો કહી દો મેદાનમાં પાણી ના હોય તો પાણી હોય ને તો ટોકીમાં હોય, દરિયામાં હોય, નદીમાં હોય, ખાબોચિયામાં હોય. એ પાણી નહીં ભૈયા, ચોકડીમાં પાણી લઈને મરી જાઓ. હજી સુધી મર્યાદામાં બોલું છું. આ તો હું મારા ગામનો તો શરમ ભરું છું થોડી વર્ષની. ના તા હું બહાર નો એમાં તો હું વધારે કહેતો નહીં. આ તો હું મને થોડી વર્ષની શરમ વધે, બાકી ના ક્યાં બેવાન ફૂંક મારીને ભમાઈ નાખું. તને તો ખબર હોય પેલા ગરોડા જેવા તો ફુગ્ગા પેલા દડા વાટવામાં કુદાઈને રમાડીને ફોડી નાખું. તને ખબર પેલા હાપુડ જાય તો એનું બેટ જ બનાવો. આ બે રહ્યા ને સમજ્યું? હા અલા ખેપટ સાથે હળી આમ ભાગી જીજો. આ ત્યાં હમણાં આમ મચેલા તો હમણાં હાલ ભાગી જાય એટલે મેં આ ખેપટ ન તો અડે મત જા. આ તમને ચા
ચા ના પાડી એટલે આટલું બધું ટેન કરી જાવ બે જણ. રોજ ચ 5-6 ને રોજ આવતી હોય આ તો કહો ને થોડું ઓછું હોય. પી જાય ભૂલી જાય રે નુગરા આ નુગરા લે અને ચાય કોઈ પાય નુગરા ચાય કોઈ ના પાય પેલા ચા પાતા હોય ને પેલા તો ચા પેલા હાથ લઈ રહ્યો હોય હાથ નહીં અડાડવાનો હાથ લઈ રહ્યો હોય હાથ નહીં અડાડવાનો અડાડ્યો ભાઈ છો મારો ભાઈ સર તોડી નાખો બૈરા ફાડી નાખો એટલે તમે ચા પાવ એમાં હું મોટી ટોપ ફોડી હા ચાય પો પેલા કહેજો તમારે ઘેર આવે તો આવો પણ આવો ગીતે આમાં ઘેર આવો એટલે મારે કાંગલી મેટર થયો હોય તો ઓન બોલાવાના મેટર થયો હોય તો ઓન બોલાવાના કને ઓન બોલાવાના અને ચા પી દીધી એ તમે કોણ ઓળખો આખું ગોમો ખામત ગોમો જ ઓળખો અર્જુન આખું જીજે ચોયું ઓળખો સંડાસ ધોવા માટે આખું જીજુ ચોર્યો બધા ઘેર ઘેર બરોબર ને તમારા ઘેર ઓર ના તો આપણો પરચો બતાવવો પડશે તો દાદા મન હા ના ના ઈકન ઓટલા પર બેઠે બેઠે નકર ખીજડા જ બનાવી ફેંકું છે લોન ફેંકતા વધારે આવડી ગયું દારૂ પીવો છે અને કોકના ઘેર જઈને કોકનું મગજ ખાવું છે એ તો ભૂલી જજો કે અમે દારૂ પીએ મફતનું ખાવું છે ભાઈ એ તો ભૂલી ધંધો જ નહીં એ તો ભૂલી જ જજો અમે દારૂ પીએ આખો દારૂ જેવા લાગો જ છે પીધેલા ગેરરમાં જ હોય આમ વાંચે ખોલો કીએ થાપ કને મારી લે તું થાપ કને મારી તું આટલે નીચે કર અવાજ નીચે કર આટલે એટલે ચોથી આવી ગયું આરું ઉભે એ કેપાટ બે રે મર્યાદા બહાર જાય રાજુ મર્યાદા બહાર જાય કાકુ બંધ માય ભમાયા વગર હવે તો નિમે કે લે તને ખબર છે થોડા મર્યાદામાં રહેજો અરે અમારે તો મોદી બાજુ બધા બાજુ બેઠક છે તને ખબર ના કહી દઉં માય કાંગલી ગમત જતો કોઈ ઓળખતું નહીં પાય કે મોદી બાજુ બેઠક છે કૂતરું ઓળખતું નહીં હોય શી ખબર હા તો કોઈ સકરામે નહીં બેહાતી અમે શકડામ નહીં બેતા અમે શકડામ નહીં બેતા મને સકરાવી ઊંટલારીમાં બેહીને જોયો હું રોજ જેવું લેબડો પાડો જોઈએ આ બે કેપાટ ના બંબો આ તે લેબલો પાડો હું કઈ BMW લઈને ના જતા હોય અને આપણે સંદાસ જઈએ તો ફોર્ચ્યુનર લઈને જઈએ ખબર સંડાસ ધોવા જોઈએ સંડાસ ધોવા ફોર્ચ્યુનર લઈને જો ના કે સંડાસ તો ઘરના આગળ જ છે ફોર્ચ્યુનર ની શું જરૂર સંદાસ જવા અમે સંડાસ ધોવા એમ રાત સેટ એટલે મેકલી એનો મતલબ કે આ બધા સંડાસ ધોવી અને સંડાસ જવા ફેતરમ જોઈ અને એટલે ફોર્ચ્યુનર લઈને જોઈ એમાં પછી ફોર્ચ્યુનર નહીં સમજી ગયો અને ફોર્ચ્યુનર નો આવ બંગલો તો ઘેર આગળ સંડાસ ના આવે ઓ તો એ પેલા આવો જગ્યા નહીં ગાડી આવે એવી નહીં એટલે પેલા વાળા મેચી છે તમે જોઈ ના હા અમો જતા આ છે ને આ શેર મારેલો ને એમાં જરા કઈ તો બ્લેક ઘોડા ઉભા સ્કોર્પિયો અને ત્યાં તો કાબર ચીતરી ફોર્ચ્યુનર કરી આ ભાઈ જાય એટલે આપણે હંતાઈ નહીં દીધી ને કાલે બેહવા માગી લે આમાં જોન તો લઈ જાય આવતી કો આવડતી બાજુ ચીટલીએ પડી એવી તો ચીટલીએ ઉભા થઈ ગયું ઉભા તો આટલા લે મારું ને ઊભું થવું આટલા લે તમે હવે એડવાન્સ આટલા લે ઈવનો બ્લેક ઘોડો એ તો હાલ તો એ તો બેસો બોધી પણ જગ્યા એના માટે રાખી કેટલા એન્જિન ની હતી હરી હે કેટલા એન્જિન ની હરી એ તો અમાર ધોમેણી છે બ્લેક ઘોડો આમ લાગે તો સો મજબૂત લાગે આમ બાકી આમ ગળામ ચો દોડતો છે આમ ખાન જેવું આ તો હા 280 લાગે તો છે એવું જ આમ એન્જિન બેન્જિન આમ બીજે વાગે અંદર હે અવાજ દાવાનું જોવાનું ફોર્ચ્યુનર જોઈએ તો પાણી પેલી મકા જોઈએ ફોર્ચ્યુનર પડી લાઈનથી લગાવેલી બધી જો આ પડી જોયું આમ ફોર્ચ્યુનર બોલે આ પડી જો બ્લેક ઘોડા આમ હારી જ છે લે BMW વાવ આટલી બધી ગાડી એટલે લાયા ચોથી તમે અમને તો કહો લુખાઓ રોજ આપણો ફેંકવા તો જો બધા દીધી ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર ચો નાના ફોર્ચ્યુનર ભાડે બઈ સાત થઈ મને તો ખબર હતી ભેંસો હતી એવો જોવા જતા બળી એટલે કેવા જોવા પડે મારે કેસલી લાવી દીધી એવું તો એવું જ થઈ ગયું તેમાં જોવા બતા હાથ લાઈ દીધી તેમાં જોવા ના હતા હવે નહીં વળતા નહીં આવી ખબર પડી ગઈ કે હવે આપણી વાઘોના હોય એવા પાટણ વાળે પાછ
છે જીજે ચોવી રે હું કેત વેરી જી